સુરત મહાનગરપાલિકામાં કામ કરનારા કર્મચારીઓ જો કોરોના સંક્રમણમાં સપડાય તે તેઓએ મનપા દ્વારા કોરોનાની એમઓયુ કરેલી હોસ્પિટલમાં સીધા દાખલ કરાય તેવી રજૂઆતને હકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવા છતાં મહાનગરપાલિકાના કર્મચારી પાસેથી ખાનગી હોસ્પિટલ દ્વારા 1 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે ભરાવતા વિરોધ ઉઠ્યો છે। તો મહાનગરપાલિકા દ્વારા પરિપત્ર બહાર પડાય તેવી માંગ સાથે આજ લોક ધરણા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના સંયુક્ત યુનિયનો દ્વારા અરજ આવેદનપત્ર આપી મનપા કમિશનરને રજૂઆત કરી હતી કે સુરત મનપા દ્વારા કોરોનામાં એમઓયુ થયેલી હોસ્પિટલ દ્વારા કોરોનાના સંક્રમણમાં સપડાતા મનપા કર્મચારીઓ પાસેથી ડિપોઝિટના રૂપિયા જે ભરાવાય છે તેથી તેઓની મનપા સાથે એમઓયુ થયેલી હોસ્પિટલ દ્વારા કેશલેસ સારવાર અપાય, સાથે મનપાની તમામ કર્મચારી રોટેશન મુજબ કામગીરીઓ સોંપાય તો 50 વર્ષથી વધુની ઉંમરના અને કોરમોર્બિડ થયેલા કર્મચારીઓને કોરોનાની કામગીરીમાંથી મુક્ત કરવા સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરી 1 દિવસના ધરણા કરવામાં આવ્યા છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળનો પ્રમુખ છું। સુરત શહેરમાં માર્ચ 2020થી કોરોનાનો વાવર ફેલાયો છે અને ત્યારથી સુરત મહાનગરપાલિકાના 22,000 જેટલા કર્મચારીઓ સતત રાત દિવસ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે। આ ફરજ દરમિયાન 300થી વધુ જેટલા અમારા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે। એ લોકોને કોરોના પોઝિટિવ થયો છે, જેઓએ જુદી જુદી જગ્યાએ સારવાર લીધી છે અને આ દરમિયાન અમારા 10 જેટલા કર્મચારીઓનું દુઃખદ અવસાન પણ થયું છે। અમારા કોરોના પોઝિટિવ થયેલ કર્મચારીઓને તકલીફ ઊભી થાય તો તે સમયે તાત્કાલિક એમને સારવાર મળે તે માટે સુરત મહાનગરપાલિકાએ જે 42 હોસ્પિટલ સાથે એમઓયુ કરેલા છે ત્યાં એ લોકોને તાકીદે સારવાર મળે એ મુજબની અમારી રજૂઆત હતી, જે કમિશનર સાહેબે સ્વીકારી છે, પરંતુ હજી સુધી એ માટેનો પરિપત્ર થયો નથી અને હોસ્પિટલોને જાણ કરવામાં આવી નથી, જેના કારણે કર્મચારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે। તો એ માટે તાકીદે પરિપત્ર કરવામાં આવે અને 50 વર્ષથી વધુની ઉંમરના જે કર્મચારીઓ છે અને તેઓ ડાયાબિટીસ અને પ્રેશરથી પીડાતા હોય તો તેઓને કોરોનાની કામગીરીમાંથી મુક્ત રાખવા જોઈએ એવી અમારી માંગણી છે। હાલ સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મનપાના તમામ યુનિયનો એક થઈ મનપા કચેરીએ ધરણા કરી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અઝર કુરેશી, G20 ન્યૂઝ।